નમસ્કાર. આજે આપણે શનિવારે એટલે કે 18 જાન્યુઆરી 2025ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું. તો સૌપ્રથમ પ્રશ્ન 1માં તમને વર્ગીકરણ કરવામાં આપેલું છે. તો કાકડી એકલિંગી પુષ્પ છે, ગુલાબ દ્વિલિંગી, જાસૂદ દ્વિલિંગી, પપૈયા એકલિંગી અને લીંબુ દ્વિલિંગી. મિત્રો, આમાં એક જ વિભાગનો પ્રશ્ન તમારે લખવાનો હોય છે. બીજા વિભાગ ત્રીજો વિભાગ એમાંથી કોઈ પસંદ કરીને એક લખવાનો હોય છે, પરંતુ મેં જ તમને બધા જ વિભાગનું સોલ્યુશન આપેલું છે. ત્યારબાદ બીજા પ્રશ્નમાં મતલબ પહેલા પ્રશ્નના બીજા વિભાગમાં એવું કીધેલું છે કે આ ફળનો પ્રકાર જણાવો. માસલ ફળ કે શુષ્ક ફળ? તો કેરી માસલ ફળ, વટાણા શુષ્ક ફળ, સફરજન માસલ ફળ, મગ શુષ્ક ફળ, ચીકુ માસલ ફળમાં આવશે. ત્યારબાદ વિભાગ 3 પણ તમે લખી શકો છો, જોઈ શકો છો. તમે તમારા પુનઃ કસોટીમાં પણ લખી શકો છો, અથવા તો તમે તમારા ચોપડામાં પણ એકમ કસોટીનું સોલ્યુશન લખી શકો છો. મિત્રો, અહીંયા તમને ગતિના પ્રકાર પૂછ્યા છે. દોડતી વખતે તમારા હાથની ગતિ તો દોલન ગતિ. ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણની ગતિ સુરેખ ગતિ. કારણ કે કોઈ પણ પ્રકારનું પ્રકાશ હોય એની ગતિ સુરેખ ગતિ જ આવશે. રસ્તા પર દોડતી સાયકલના પૈડાની ગતિ તો વર્તુળમય ગતિ. કારણ કે પૈડા ગોળ ગોળ ફરતા હોય છે. ફરીથી પ્રકાશના કિરણની ગતિ સુરેખ ગતિ. પછી સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ વર્તુળમય ગતિ અને ઝૂકતા હિંચકાની ગતિ દોલન ગતિ. મિત્રો, બીજા પ્રશ્નમાં પણ એવું જ છે. કોઈ પણ બે પ્રશ્ન લખવાના છે અને વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. તો વૈજ્ઞાનિક કારણ આપીશું આપણે. કોઈ પણ બે પ્રશ્ન લો. કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં. તો આપણે આપણા શરીરમાં કુદરતી આવેગો એ આપણા શરીર અને મનની જરૂરિયાતોનું પ્રતિનિધિત્વ કરે છે. આવેગો એ આપણે શરીર કઈ રીતે કાર્ય કરે છે તેનો એક ભાગ છે. તેનો વિરોધ કરવો એ કુદરતી પ્રક્રિયાનો વિરોધ કરવા જેવું છે. મિત્રો, આપણે બધા જ પ્રશ્નોના સોલ્યુશન જોઈશું. ઉદાહરણ તરીકે, ભૂખ લાગવી એનો અર્થ એ છે કે આપણા શરીરને ઊર્જાની જરૂર છે. જો આપણે ભૂખને દબાવીએ તો આપણું શરીર નબળું પડી શકે છે. આથી આપણે કુદરતી આવેગોને અવગણવા જોઈએ નહીં. મિત્રો, આપણને ભૂખ લાગવી, ઊંઘ આવવી, બાથરૂમ સંડાસ જવું હોય, પેશાબ લાગે, પાણી પીવાનું હોય વગેરે આ કુદરતી આવેગો હોય છે. તેને આપણે રોકવા જોઈએ નહીં. બીજો પ્રશ્ન, રુધિરનો રંગ લાલ હોય છે. તો જવાબ, રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિનનું નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે. રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. તો આ ખૂબ આસાન સવાલ હતો મિત્રો. ત્યાર પછી તમને ત્રીજા પ્રશ્નમાં એવું પૂછવામાં આવેલું છે. કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ માપ પસંદ કરવા તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો? તમે ડબલ્યુ પોસ્ટ કરીને પણ તમે જવાબ લખી જ શકો છો. તમારી નોંધમાં કરીને લખો અને હું તમને સમજાવું છું. દેખો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવો હોય તો આપણે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી પડે. એક તો પહેલાં તો મહત્તમ અને ન્યૂનતમ રાશિનો તફાવત આપણને ખબર હોવો જોઈએ. અને પ્રમાણમાપની પસંદગી એવી રીતે કરવામાં આવે કે રાશિના વચલા ગાળાના મૂલ્યોનો આલેખમાં દર્શાવવા અનુકૂળ બને. બરાબર છે. કારણ કે આપણને સરળતા રહે એ પ્રકારે જ આપણે માપ પસંદ કરતા હોય છે. આલેખ પત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે બટાકામાં કલિકા સર્જન સમજાવો. તો આ રીતે જુઓ. બટાકામાં કલિકા સર્જન નીચે મુજબ જોવા મળે છે. એક તાજા બટાકાને ધ્યાનથી જોતા તેમાં નાની નાની કલિકાઓ જોવા મળે છે. આ કાલીઓને એવી રીતે કાપવામાં આવે છે જેથી દરેક ટુકડામાં આંખ હોય. પછી તેને જમીનમાં દાટવામાં આવે છે. તો પછી બટાકો આ રીતે અંકુરણ પામે છે. તમે મિત્રો ઘરે ઉગેલો બટાકો જોયો જ હશે. તો એવી રીતે બટાકો દોરવાનો છે આકૃતિ સહિત. આ આંખમાંથી બટાકાનો છોડ અંકુરણ પામે છે, જે નીચેની આકૃતિમાં જોઈ શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે. તેમાં તમને પ્રશ્ન આપેલો છે એને આપણે તમારે દાખલા ગણતરી કરવાની છે. ટૂંકમાં જુઓ. વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિલોમીટર છે. બસને આ અંતર કાપવા માટે 4 કલાકનો સમય લાગે છે. તો બસની ઝડપ શોધો. સૌપ્રથમ આપણે લખવાનું વડોદરા અને રાજકોટ વચ્ચેનું અંતર બરાબર 280 કિલોમીટર. અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 4 કલાક.
હવે ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય બરાબર 280 કિલોમીટર ભાગ્યા 4 કલાક. તો જવાબ આવશે 70 કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે 4 સત્તા 28 તો એ રીતે છેદ ઉડી જશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો, જેથી મને ખબર પડે કે કયા વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીના સોલ્યુશનને જરૂરથી તમારા ચોપડામાં લખો, જેથી તમને ઉપયોગી રહે અને હવે કઈ રીતે જવાબો લખવાની તેની સમજ પડે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ કૃપા કરીને લાઈક કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોઈક શિક્ષક મિત્ર પણ જોઈ રહ્યા હોય તો તમે પણ કોમેન્ટ કરી શકો છો અને મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે? થેન્ક યુ. આમાં 2 દાખલા ગણવાના છે. તો ત્રીજા નંબરનો એક દાખલો છે કે એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 36 સેકન્ડનો સમય લે છે, તો તેનો આવર્તકાળ શોધો. આવર્તકાળ કઈ રીતે શોધવાનો? તો કે આવર્તકાળ બરાબર કુલ સમય અને કુલ દોલનો. મિત્રો, અહીંયા દોલનો લખાયું નથી, પરંતુ તમે લખી દેજો કે કુલ સમય લોલકનો આવર્તકાળ બરાબર કુલ સમય ભાગ્યા કુલ દોલનો. તો 36 સેકન્ડ ભાગ્યા 20 દોલનો બરાબર 1.8 સેકન્ડ એનો જવાબ આવશે. એટલે એનો મતલબ શું થયો? તો કે એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે મિત્રો? 1.8 સેકન્ડ. ઓકે. હવે તમને પ્રશ્ન 6માં આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરવાનું છે. સરસ, તમને 3 ઓપ્શન આપ્યા હતા. એમાંથી કોઈ પણ એક આકૃતિ દોરવાની હતી. એમાં હતું ફૂગનું બીજાણુ સર્જન, પછી મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. બરાબર? તો આમાંથી કોઈ પણ એક આકૃતિ તમારે દોરવાની હતી. તો અહીંયા આપણે આકૃતિ દોરી છે ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. એની આકૃતિ તમે જોઈ શકો છો. આ રીતે બીજધાની, કવકજાળ અને બીજાણુનું નામ નિર્દેશન તમે કરી શકો છો. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.